નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગુર્જર. આપ જોઈ રહ્યા છો ઝબકાર ન્યૂઝ ગુજરાતી. આજે અરવલ્લી જિલ્લાના આઈસીડીએસ વિભાગની વાત કરવી છે, જે ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે. કોઈને કોઈ બાબત હોય, ભ્રષ્ટાચાર હોય કે કોઈ તપાસ હોય કે પછી કોઈ એજન્સી મારફતે કે પછી કોઈ ભરતી બાબત હોય, છેલ્લા 3 વર્ષથી આ વિભાગ ખૂબ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં જ આ અરવલ્લી આઈસીડીએસ વિભાગની વાત કરવી છે કે એક માલપુર તાલુકાની સીડીપીઓની બદલી હાલ ભિલોડા ખાતે કરવામાં આવી છે, પરંતુ માલપુરનો ચાર્જ એમને આપવામાં આવ્યો છે. પરંતુ એ ખબર નથી પડતી કે આ વહીવટમાં શું ચાલી રહ્યું છે. લાલિયાવાડી છે કે પછી ભ્રષ્ટાચાર છે, એ કોણ નક્કી કરશે? માલપુર અને ભિલોડા વચ્ચેનું અંતર 70 કિલોમીટર જેટલું થવા જઈ રહ્યું છે. તો માલપુરનું સીડીપીઓનો જે ચાર્જ છે એ કઈ રીતે વહીવટ કરશે? માલપુરથી જે સીડીપીઓની બદલી ભિલોડા ખાતે કરવામાં આવી છે, ત્યાં પણ 4 ઘટક આવેલા છે અને 4 ઘટકમાં હાલ 3 સીડીપીઓ રેગ્યુલર ચાર્જ સંભાળ્યા છે, જે પૈકી એક માલપુરથી આવે છે. ચોથા ઘટકની વાત કરીએ તો ત્યાં એક કાર્યકરને ત્યાંનો સીડીપીઓનો ચાર્જ આપવામાં આવ્યો છે. તો શું એ 3 જે સીડીપીઓ છે ત્યાં ચોથા ઘટકનો ચાર્જ ન સંભાળી શકે? તો ભિલોડાના જે બદલી થઈને ગયેલા સીડીપીઓને જે માલપુરનો ચાર્જ આપવામાં આવ્યો છે, ત્યાં કોનો લાભ છે? તો કોની મિલીભગત છે અને કયા લાભો છે? અને એક તપાસનો વિષય છે. પરંતુ કયો અધિકારી એવો છે કે જે 70 કિલોમીટર દૂર લાભ વગર ત્યાં ચાર્જમાં રહી શકે અને વહીવટ કરી શકે? અને જો આવનારા સમયમાં જો આ રીતે જો વહીવટ ચાલશે તો ત્યાંના લાભાર્થીઓનું શું? લાભાર્થીને મળતા લાભોનું શું? અને આ અંગે આજે જિલ્લા પંચાયત ડીડીઓને પણ મેલથી જાણ કરવામાં આવી છે, પ્રોગ્રામ ઓફિસરને પણ જાણ કરવામાં આવી છે. પ્રોગ્રામ ઓફિસર બધું જાણતા જ હશે, કારણ કે ચાર્જ આપ્યો છે તો કોણે આપ્યો છે? પ્રોગ્રામ ઓફિસરે જ આપ્યો છે. અને આ અંગે તટસ્થ તપાસ થઈ તાત્કાલિક નિર્ણય કરવામાં આવે તેવું લાભાર્થીઓ ઈચ્છી રહ્યા છે. નીતિન ગુર્જર, ઝબકાર ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.